મારા વાલા પોરબંદરવાસીઓ, આપ બધા સાથે વાત કરવાની ખૂબ ઈચ્છા થાય છે અને ખૂબ કરતો પણ હોઉં છું, પણ હમણાં રાજકીય રીતે ઘણા બધા કાર્યક્રમોમાં વ્યસ્ત રહું છું. ત્યારે આજે મારા ધ્યાનમાં દિવાળી પહેલા 3 નાનકડી અફવાઓ આવી છે. આ અફવામાં જનરલી ધ્યાન દેવાની કોઈ જરૂર નથી, પણ મારે એનું ખંડન એટલા માટે કરવું જોઈએ કે પોરબંદરના ભવિષ્યની વાત છે. પોરબંદરમાં આજથી 3-3.5 વર્ષ પહેલા આમ આદમી પાર્ટીનું જે કંઈ પણ વાતાવરણ હતું યા જે કંઈ પણ સ્ટેજ હતું એ સ્ટેજ કરતા વિસાવદરની ચૂંટણી બાદ જે કંઈ પણ ઉભરો આવ્યો છે, અને આ ઉભરો આજની તારીખમાં પોરબંદરમાં બહુ જબરદસ્ત છે. પોરબંદરના કુતિયાણા રણાવાવ અને પોરબંદરના બરડા વિસ્તારના ગામડાઓ મળી અને અમે સતત વ્યસ્ત છીએ. લોકો અમને આવકારી રહ્યા છે, લોકો અમને સ્વીકારી રહ્યા છે, લોકો અમને સૂચન કરી રહ્યા છે, લોકો અમને માર્ગદર્શિત કરી રહ્યા છે કે આપણે આમ આગળ વધવું છે, આમ આગળ વધવું જોઈએ, આમ આગળ વધવાની જરૂર છે. ત્યારે રાજકારણમાં બધાના એક પોતપોતાના એક ગોલ હોય. રાજકારણમાં મારો ગોલ પોરબંદરને મેં ઘણી વખત જણાવ્યો છે, છતાંય મને સાઈડમાં મૂકી દેવાનો છે. વાત આપણે પોરબંદરની કરવી છે. પોરબંદરમાં 2 પરિસ્થિતિ બહુ ખરાબ છે. એક પરિસ્થિતિ પોરબંદર નગરપાલિકાનું લેવલ પણ બરાબર નહોતું, ત્યારે એમાં વધુમાં પોરબંદર મહાનગરપાલિકા આપી દીધી, અને પોરબંદર મહાનગરપાલિકા આપવાની સાથે 100% વેરો લાદી દીધો. એમાંથી 55% વેરો ચાલુ રાખ્યો અને 45% વેરો માફ કરી દીધો. આના હું ભયંકર વિરોધમાં છે. આ એક વાત આપ બધા પણ છો. અને બીજી વાત, ગામડાઓમાં ખેડૂતોને પોતાના ઉત્પાદનનો પૂરતો ભાવ મળતો નથી અને ખેડૂતો પોતાની વાચા ક્યાંય મૂકી શકતા નથી. ખેડૂતોને પાવર પુરવઠો, વીજ પુરવઠો, આમાં ખૂબ મોટો અન્યાય થાય છે, અને આ અન્યાય બાબતે હું લડું છું. આ બે નાનકડી આ લડાઈ છે. આ લડાઈમાં મારા વિશે અફવાઓ ઉડે, આ બધું બને, અને મને એનો કંઈ વાંધોય નથી, કારણ કે હું ઈશ્વરને માનનારો માણસ છું. એટલે સત્ય સત્ય છે. સત્ય ભાર્ગવે અસત્ય ન કરી શકે. સત્ય હંમેશા સત્ય રહે. પણ પોરબંદર મહાનગરપાલિકા લેવલે અમે જ્યારે આટલી બધી મહેનત કરી રહ્યા છે, ગામડાઓમાં હું આટલો બધો સહકાર લોકોનો માંગી રહ્યો છું, હું કહેવા માંગી રહ્યો છું કે સરકાર એ અલગ વાત છે, પણ પરિવર્તન યા તો પોરબંદરના રાજકારણમાં જે પોતાને રાજનેતા માને એ બધા સક્રિય રહે. કોઈ એવું ના માને કે ભાઈ અમારા વિશે બોલાય નહીં તમારાથી, અમારી વિરુદ્ધમાં તમારાથી બોલાય નહીં, અમને મજા આવે તો નગરપાલિકાને મહાનગરપાલિકા કરી દઈએ, અમને મજા આવે તો ઉદ્યોગનગરનું રેલવે ફાટક બંધ કરી દઈએ, અમને મજા આવે તો એપીએમસી બંધ કરી દઈએ, અમને મજા આવે તો વીજ પુરવઠો કાપી નાખીએ, અમને મજા આવે તો ઓચિંતું ચેકિંગ જાય, અમને મજા આવે તો લોકોને હાલાકી વધે, અમને મજા આવે તો ખાડાવાળા માર્ગોમાં કરોડો રૂપિયાનું કામ મંજૂર થાય પણ ખાડા પણ એમને રહે, અને કરોડો રૂપિયાનું કામ પણ મંજૂર થઈ જાય, નહીં કરોડો રૂપિયા સચવાઈ જાય. હું આ સ્થિતિનો વિરોધી છું. એટલે સ્વાભાવિક છે કે આ સ્થિતિનો હું વિરોધી છું, એટલે લોકો મારા સમર્થનમાં છે, અને લોકો સમર્થનમાં છે એ કેટલાક એવા લોકોને નથી ગમતું જે પોતાને એસી ઓફિસમાં બેસી અને રાજકારણના સુપરસ્ટાર માને છે. હું આવા લોકોને જે અફવા ઉડી છે એ આટલી છે કે ભાર્ગવભાઈ જોશીએ આમ આદમી પાર્ટીની ફરતે એવું કવચ બનાવી લીધું કે હવે સામાન્ય માણસ આવી શકતો નથી. આ તદ્દન ખોટી વાત છે. પણ હા, આમ આદમી પાર્ટી એ રોડ ઉપર ઊભીને તડકા ધૂમની રાજનીતિ કરવાવાળી પાર્ટી છે. ત્યારે આમ આદમી પાર્ટીમાં એ લોકો ક્યારેય ન પ્રવેશી શકે જે પોતાને બંધ કમરામાં એસીની અંદર બંધ રાખે છે. એટલે એનું મારી સાથે તાલમેલ ના થાય. આ વાત વિચારીએ. પણ બંધ કોઈ નથી, પ્રતિબંધિત ક્યાંય નથી. ત્યારે કેટલાક લોકો મારી જ પાર્ટીમાંથી, કેટલાક લોકો મારા વિરોધીઓને પણ એવું પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે કે ભાર્ગવભાઈ જબરદસ્ત જોગમી ચલાવે છે. તદ્દન ખોટી વાત છે. પણ છતાંય કોને શું કરવાનું છે એ મારે કામ નથી. પણ પોરબંદરમાં મહાનગરપાલિકા લડવા ઈચ્છુક લોકોને મારી આ નમ્ર અપીલ છે. પોરબંદરમાં સંગઠનમાં રહી અને રાજનેતાઓની જોગમી બંધ કરવા માંગતા લોકોને મારી આ નમ્ર અપીલ છે. અને પોરબંદરમાં એર કન્ડિશન કમરામાં બેસી અને સામાન્ય માણસને રંજાડવાની રાજનીતિ બનાવતા લોકોની વિરુદ્ધમાં જેને લડવું છે એને મારી આ અપીલ છે. આમ આદમી પાર્ટીમાં તમારું સ્વાગત છે. કોઈ ભાર્ગવે એમાં કબજો કરેલો નથી, કોઈ ભાર્ગવે એમાં કવચ બનાવી લીધું નથી, કોઈ ભાર્ગવે એમાં કિલ્લો બનાવેલો નથી. એટલે આવો, પોરબંદર મહાનગરપાલિકાના ઉમેદવાર જોઈશે 52 ઉમેદવારમાંથી અત્યારે મેં બહુ વહેલા કીધું હતું કે અમે 16-17 ઉમેદવારો ચિહ્નિત કરી ચૂક્યા છે. હજી અમારી મંજિલ લાંબી છે.
પછી ઘણી વખત અમારા વિશે એવી અફવા ફેલાવવામાં આવે છે કે ભાજપ અને કોંગ્રેસના વધેલા ઉમેદવારો આમ આદમી પાર્ટી લડાવશે. હું તમારી આ બહુ મોટી ગેરસમજને દૂર કરવા માંગુ છું. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીને આમ આદમી પાર્ટી કાંઈ જ ગણતી નથી, બે મિત્રો સિવાય. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી એટલે બે મિત્ર. એ બે મિત્રમાં એ લોકોનું જ સેટઅપ હતું. જેમ વિધાનસભામાં એક બાજુ એક બહુ મોટો જનાધાર વયો ગયો અને એક બાજુ કાંઈ ના થયો, એવી જ રીતે આ બીજો પણ પ્રયોગ થવા જઈ રહ્યો હતો પોરબંદર મહાનગરપાલિકામાં, કે પોરબંદર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીમાં ભળેલી કોંગ્રેસના એના કારણે 52 ને 104 ઉમેદવારોનો ઘસારો થાય તો વધતા 52 ઉમેદવારોને કોંગ્રેસ તરફ જવા દઈએ અને કંઈક ને કંઈક રીતે યા તો કોંગ્રેસના મેન્ડેટ રદ થાય યા કોંગ્રેસના ઉમેદવારો ખેંચી લે, આવું બધું થાય. એમાં અચાનક આમ આદમી પાર્ટી વિસાવદરની જીત બાદ કૂદી પડી અને સદનસીબે પોરબંદરનું મેં પાણી પીધું છે, પોરબંદરનું દૂધ પીધું છે, પોરબંદર મારું મોસાળ છે અને પોરબંદરમાં ઉછરો છું, મોટો થયો છું. પોરબંદર મારી સંઘર્ષની કર્મભૂમિ છે. પોરબંદરે મને પત્રકાર તરીકેનો ખિતાબ આપ્યો, પોરબંદરે મને રાજકીય ચળવળકાર તરીકેનો ખિતાબ આપ્યો, પોરબંદરે મને કોઈની ગુલામી ના કરવાનો ગાંધી બાપુનો ઉપદેશ આપ્યો. એટલે આ પોરબંદરની લડાઈ હું આમ આદમી પાર્ટીમાં રહીને લડતો હોઉં ત્યારે સ્વાભાવિક છે કે એવી લડાઈ લડતા તમામ મારા ભાઈઓ અને બહેનો છે. એટલે મારા ભાઈઓ અને બહેનોને અહીંયા આવવાની છૂટ છે. હા, મારા ભાઈઓ અને બહેનો જો એવું ઈચ્છતા હોય કે એર કન્ડિશન કમરામાં બેઠેલો કોઈ નેતા એમને ધ્યાન આપે કે આમ આદમી પાર્ટીમાં આવો ને તમે અમુક પદ ઉપર બેસો ને, તો એવું ચાલવાનું નથી. આમ આદમી પાર્ટી એ રોડ ઉપર ઊભીને રાજનીતિ કરનારી છે. આમ આદમી પાર્ટી ક્યાંય આવું બાનું કાઢતી જ નથી અને એવું બાનું કાઢે એવા લોકો આમાં આવી શકતા નથી કે આમ આદમી પાર્ટીમાંથી કોઈ હું કાલે ઉઠીને અમારા સમુદાયની સામે લડવાનું થાય તો પાર્ટીના લોકોના વિશ્વાસ માટે લડવું. અમે ક્યારેય એવું ન કહીએ કે હું એની સામે લડી ન શકું. અમે ક્યારેય એવું ના કહીએ કે મારા માસા અહીંના કોર્પોરેટર છે. અમે ક્યારેય એવું ન કહીએ કે મારા દાદા અહીંયાના મ્યુનિસિપાલિટીના મેયર છે, નગરપાલિકાના પ્રમુખ છે. સત્યની વાત એ છે જે લડવાની છે અને લડવા માટે તમારે જો એર કન્ડિશન રૂમ જોતો હોય તો તમે આમ આદમી પાર્ટીની રાજનીતિ કરી ના શકો. લડવા માટે તમે આમ આદમી પાર્ટીને એક દાયરામાં સીમિત કરવા માંગતા હો તો તમે આમ આદમી પાર્ટીની રાજનીતિ કરી ના શકો. ત્યારે આ ભાર્ગવ જોશી તમારો દીકરો છે, પોરબંદરનો દીકરો છે. મારે મેયર બનવું નથી. કોઈને કદાચ એ વહેમ હોય તો કાઢી નાખજો. કદાચ એને ધારાસભ્ય જેનો છે અધિકાર એ લોકો ભલે બને. રાજકારણમાં મારે માત્ર એ બનવું છે જે હું બનીને બતાવીશ ત્યારે તમને સમજાવી શકીશ. પણ અત્યારે તો હું રાજનીતિમાં મને જે જવાબદારી મળશે એમાં હું રાજનેતાઓ જે જનતાને ગુલામ માને છે આ લોકોની રાજનીતિ બંધ થાય તો ન્યા સુધી લડી લેવા માટે હું તૈયાર છું. એટલે પોરબંદરમાં જે કંઈ ગેરસમજ હાલતી હોય એને દૂર કરી અને મારા ભાઈઓ અને બહેનો, આપણે 52 સીટ લડવાની છે. આ 52 સીટ ઉપર આપણે શિક્ષિત લોકો જોઈએ છે. આપણે જરાક પણ ગભરાઈ જતા હોય એવા લોકોનું કામ જ નથી. જરાક પણ સગપણમાં માનતા હોય એવા લોકોનું કામ જ નથી. જેને પોતાને કોઈ પણ સંજોગોમાં સરકારની સામે બોલી શકવાની ક્ષમતા હોય, જેને પોતાનામાં જ કંઈ અન્યાય થતો હોય તો એની સામે બોલી શકવાની ક્ષમતા હોય, આવા ભાઈઓ અને બહેનો, તમે કોઈ જ લોબિંગ કર્યા વિના, ક્યાંય પણ કોઈને પૂછ્યા વિના, ક્યાંય પણ ઉપરથી કે નીચેથી ગયા વિના માત્ર 9512040404 ઉપર મિસકોલ કરો. આ મિસકોલ થોડીક વાર પછી પોરબંદર માટે મારી પાસે શિફ્ટ થઈ જાય છે અને મારી પાસે શિફ્ટ થશે અને મારો કોલ બેક જશે. અને કોલ બેક જેને જશે એ જો કોઈ પણ જાતનું બાનું ના કાઢે તો આમ આદમી પાર્ટીમાં એનું સ્વાગત છે. એટલે મારા વિશે જે અફવા ફેલાવે છે એમાં હું જે સમુદાયમાંથી આવું છું એમાંના પણ કેટલાક લોકો અસંતુષ્ટ છે. જેમ કે મારી જ્ઞાતિ, પછી હું જેમાંથી આવું છું એ પત્રકારમાં પણ કેટલાક લોકો મારાથી નારાજ છે. એટલે બની શકે કે મારા વિશે તમને ખોટી વાતચીતો જાણવા મળતી હોય, પણ વાસ્તવમાં પોરબંદરમાં જો પોરબંદરવાસીઓએ મને સાથ દીધો અને પોરબંદરમાં જેમ ગામડામાં અત્યારે લોકો અમારી સાથે ચાલી રહ્યા છે ને એમ જ પોરબંદરમાં શહેરમાં લોકો સાથે ચાલવાની હિંમત કરે તો ઉદ્યોગનગરની ફાટક ખુલે. પણ અત્યારે ઉદ્યોગનગરની ફાટકમાં, રેલવે ફાટકમાં જે રાજકારણ રમાઈ રહ્યું છે, આ રાજકારણ નામે વિરોધી છે એટલે એ નથી ખુલતું. બાકી ક્યાંય ઉપવાસ આંદોલન કરવાની જરૂર નથી, ક્યાંય ધરણા પ્રદર્શન કરવાની જરૂર નથી. એકમાત્ર લડાઈ અને રેલવે ફાટક ખુલી જાય. એટલે આ લડાઈ જો લડવી હોય, તમને લાગતા હોય કે આવું આપણા કોઈને રાજકારણનો ભાગ નથી બનવું, કોઈના હાથા નથી બનવું, તો 100% આવજો આમ આદમી પાર્ટીમાં. અને તો કાંઈ પણ મારા વિશે તમને જે સાંભળવા મળે એને ગૌણ કરી દેજો.
અને એક વખત મારી સાથે કોઈ આંદોલનમાં ભાગ લઈ જુઓ, તમને ખ્યાલ આવશે કે ભાર્ગવ સુરેશચંદ્ર જોશીના વિડીયો આટલા બધા લાઇક શા માટે થાય છે, ભાર્ગવ સુરેશચંદ્ર જોશી જ્યારે સભા કરે ત્યારે આટલા બધા લોકો કેમ આવે છે. આ તમને ખ્યાલ આવશે. બાકી તો મને કેટલાક કોમેડિયન કહે, કેટલાક ચોટલી કહે, કેટલાક બામઠો કહે, કેટલાક બ્રાહ્મણ કહે, કેટલાક તોડબાજ પત્રકાર કહે, કેટલાક ગરીબ નેતા કહે, કેટલાક મારા જ પરિવારમાંથી હોય તો એ મને માગણ ભિક્ષુક એ પણ ગણે. તો મહાત્મા ગાંધી બસ ફરક અમારામાં બેમાં એટલો છે કે બાપુ એ તો એવડા મોટા પૂજનીય છે કે બાપુ એક પોતળી ભરત અને હું શર્ટ અને પેન્ટ પહેરું છું. બાકી બાપુની લડાઈમાં અને મારી લડાઈમાં કાંઈ ફેર નથી. આપ સૌ મને શાંતિથી સાંભળશો અને આમ આદમી પાર્ટી તમારું સ્વાગત કરી રહી છે. એ સ્વાગતમાં જોડાશો, કોઈની એ વાત સાંભળતા નહીં. તમારો ઈરાદો છે પોરબંદરની રાજનીતિની સામે લડવાનો, પોરબંદરને ગુલામ બનાવવાની માનસિકતા ધરાવતા લોકો સામે લડવાનો, તો આમ આદમી પાર્ટીમાં આવી શકો. આપ સૌનું સ્વાગત છે. આપનો દીકરો ભાર્ગવ આપ સૌને નમન કરે છે.